શ્રી અરણ્યકાંડ સર્ગ 62। ત્યારે રામ બોલ્યા, હે ભાઈ, આપણે આખું વન ફર્યા, તલાવડી ઝરણા તપાસ્યા, ગુફાઓમાં ફરી વળ્યા, પણ મારી પ્રાણ પ્યારી સીતાને શોધવામાં સફળ થયા નથી. હવે ક્યાં શોધીશું? આમ કહીને નિશ્વાસ નાખતા શ્રી રામ બેભાન જેવા બની ગયા. લક્ષ્મણે તેમને શીતળ ઉપચારો કરીને ભાનમાં લાવ્યા. ત્યાં ફરી વિલાપ કરવા લાગ્યા. લક્ષ્મણે તેમને ઘણા આશ્વાસનો આપ્યા, પણ તે ન ગણકારતા રામ તો હે સીતે એમ કહીને રુદન જ કરવા લાગ્યા. હે પ્રિયા, તારા વિના આ પર્ણશાળા સૂની પડી છે. વૃક્ષો પાછળ સંતાઈને મને દુઃખી કરી રહી હોય તો જલ્દીથી બહાર આવી જા. આમ બોલતા થોડા શાંત થયા. પછી બોલ્યા, હે લક્ષ્મણ, મારું મન કહે છે કે સીતાને જરૂર રાક્ષસો ઉપાડી ગયા હશે. તેથી જ મારા આવા પ્રલાપ છતાં તે હજુ આવતી નથી. અરે રે, સીતાની સાથે હું વનમાં આવ્યો હતો, પણ હવે મારે સીતા વિના જ અયોધ્યા પાછું ફરવું પડશે. સીતા વિનાના સોના અંતઃપુરમાં મારાથી કેમ રહેવાશે? હું જનક રાજાને શું જવાબ આપીશ? તેમને હું કઈ રીતે મોહ બતાવી શકીશ? હવે તો હું સીતા વિના અયોધ્યામાં પગ પણ નહીં મૂકું. સીતા વિના સ્વર્ગ પણ મને સૂનું લાગે. હે લક્ષ્મણ, હવે તું એકલો જ અયોધ્યા પાછો ચાલ્યો જા, અને તારા વતી ભરતને કહેજે કે તે પૃથ્વીનું સારી રીતે પાલન કરે, અને કૈકેયી, સુમિત્રા અને કૌશલ્યા માતાને મારા વતી આશ્વાસન આપજે અને તેમની સેવા કરજે. તેમને જરા પણ ઓછું આવવા દઈશ નહીં. જાનકીના વિયોગથી વિલાપ કરતા રામના આવા વચનો સાંભળીને લક્ષ્મણ પણ ખિન્ન થઈ ગયા. રામ વિલાપ કરતા કહેવા લાગ્યા કે હે લક્ષ્મણ, મારા જેવો પાપી આ દુનિયામાં બીજો કોઈ નહીં હોય. હું રાજદ્રી ભ્રષ્ટ થયો, સ્વજનોનો મને વિયોગ થયો, પિતાનું મરણ થયું અને આવા અઘોર વનમાં રહેવું પડ્યું. તે બધાનો વિચાર કરું છું ત્યારે મારું હૈયું ભરાઈ આવે છે. પણ આ બધા દુઃખોને હું સીતાના સાથથી ભૂલી જતો. સુકાયેલા પાંદડા જલ્દી સળગી ઉઠે તે રીતે સીતાનો વિયોગ થતાં તે બધા દુઃખો મારી પાછળ પડ્યા છે. હે ભાઈ, હવે મારાથી જીવાશે નહીં. એને જરૂર કોઈ રાક્ષસ ઉપાડી ગયો હશે અને કોઈ સૂની જગ્યાએ આપણને યાદ કરીને વિલાપ કરી રહી હશે. પછી સૂર્ય તરફ જોતા બોલ્યા, હે સૂર્યદેવ, તું સર્વ કાર્યનો સાક્ષી છે. મનુષ્યોએ કરેલા અને ન કરેલા કર્મોને તું જાણે છે. તું સત્ય અસત્યને પણ પારખે છે. તું જાણતો હોઈશ કે મારી પ્રિયાને કોણ લઈ ગયું છે. હું તેના વિરહથી અતિ પીડાઈ રહ્યો છું. માટે મને જલ્દી બતાવ કે મારી સીતા ક્યાં છે. રામે વાયુદેવને વિલાપ કરતા કહેવા માંડ્યું, હે વાયુદેવ, તું ત્રણેય લોકમાં ફરે છે. તારાથી શું અજાણ્યું છે? તને તો જરૂર ખબર હશે કે અત્યારે મારી સીતા ક્યાં છે અને કેવી હાલતમાં છે. તે મને બતાવ. હું એના વિના મરી રહ્યો છું. વાયુદેવનો પણ જવાબ ન મળ્યો. આથી તે નિરાશ બનીને બેસી રહ્યા. ભાઈને નિરાશ થઈ ગયેલા જોઈને લક્ષ્મણે અનેક હિત વચનો કહ્યા. હે મોટા ભાઈ, તમે શોકનો ત્યાગ કરો, ધીરજ રાખો અને સીતાની શોધ કરવાનો ઉત્સાહ બનાવો. નિરાશ થઈને બેસી રહીશું તો શું થશે? ઉત્સાહવાળા પુરુષો ગમે તેવા મુશ્કેલ કામ હોય ને તો પણ ધીરજથી પાર પાડે છે. પણ લક્ષ્મણના વચનોથી રામ પર કોઈ અસર થઈ નહીં. તે તો શૂન્ય જેવા મૂઢ બની મોહમાં બેસીને નિશાસા નાખતા જ રહ્યા.